એ કંઈ પૈસાથી જ એકથી શક્ય નથી, આપણા શક્તિથી, આપણા જ્ઞાનથી. આજે કોઈ પણ વ્યક્તિએ શું કામ આવી સ્થિતિ આવી કે આપવાનું બંધ કરી દીધું. આપણે ત્યાં કહેવાય કે સમર્થ છે ને એ સુલભ હોવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ સમર્થ થાય છે ને એટલે પેલો દોષ એ દુર્લભ થતી જાય છે. શિક્ષણમાં કોઈએ વિદ્યા મેળવી લીધી, જો એને વિદ્યા વધારે મેળવી લીધી અને કુલપતિ થયા, તો એક તો વાત પાકી થાય છે કે દુર્લભ થાય છે સમાજ માટે. એ તરત મળી ન શકે, એ દુર્લભ થતા જાય. અને જો જ્ઞાની અને સમર્થ વ્યક્તિ દુર્લભ થાય સમાજ માટે, તો અજ્ઞાની વ્યક્તિઓ બોલવા માંડે, અસમર્થ વ્યક્તિઓ આવવા માંડે, એટલે એ સમાજનું નુકસાન કરવાનું શરૂ થાય. એટલે ભગવાન અહીંયા દાનમની સરવાણી એ વાત કરે છે કે સમર્થ એ સુલભ હોય હંમેશા. સમાજમાં કોઈ પણ ધનનો સમર્થ હશે, જ્ઞાનનો સમર્થ હશે, કોઈ પણ પ્રકારની સમર્થતા પરમાત્મા આપે છે, તો પહેલી જ વાત અહોભાવની એ હોવી જોઈએ કે આ મારી પરિશ્રમથી તો મને મળેલી વાત જ નથી. મારી પરિશ્રમથી તો મારો કદાચ પરિશ્રમ કેટલો હશે, 10%, 15%, 80%થી લઈને મોટા ભાગનું તો આ આખી સિસ્ટમ છે, આ આખું જગત છે, એનો ક્યાંક ને ક્યાંક કોક ને કોક જગ્યાએ એનો સપોર્ટ છે જ. એટલે ત્રીજી વાત જે દાનની શરૂઆતની વાત કરે છે કે એ જગતના જીવો માટે કંઈક ને કંઈક વાત કરવાની. તો આ ત્રણ અવસ્થામાં, આ ત્રણ અવસ્થાવાળા લોકો માટેની વાત પેલા યજ ધાતુના અર્થમાં કરેલી હતી. અહીંયા યજ્ઞ કર્મોની વાત એટલે સ્પષ્ટતા કરી દીધી કે ક્યુ કર્મ એ યજ્ઞ નહીં થાય. કોઈ સ્પેસિફિક કર્મ જ યજ્ઞ થાય એવું નથી, કોઈ પણ કર્મ થઈ શકે. માત્ર શરત એટલી જ છે, સ્વાર્થ અને આસક્તિ નીકળી જવા જોઈએ. નિયમિતતા, ચિંતા, તીવ્રતા અને સમજ એટલે કે જ્ઞાન, આ ચાર વસ્તુ એક કર્મમાં ભળી જવી જોઈએ. તો આ ચાર વસ્તુ યદિ ભળી જાય છે અને બે વસ્તુ નીકળી જાય છે, તો નાનામાં નાનું કર્મ કેમ નથી. કદાચ જગતને માને બહુ તુચ્છ કર્મ એ લાગતું હશે, પણ એ બહુ મોટો યજ્ઞ છે. અને ભગવાન એવું કહે છે કે નિત્યમ યજ્ઞ પ્રતિષ્ઠિતમ, એ એવા કર્મમાં પરમાત્માનું અભિવ્યક્ત રૂપ ક્યું. ગાયના આખા શરીરમાં દૂધ છે, વ્યક્ત ક્યાં થાય છે? તો એ આંચળમાં થાય છે. એવી રીતે પરમાત્મા વ્યક્ત ક્યાં જોવા? ત્યારે એને કીધું કે નિત્યમ યજ્ઞ પ્રતિષ્ઠિતમ. નિત્યમ આવા યજ્ઞોમાં પરમાત્મા અભિવ્યક્ત થાય છે. પરમાત્માની અભિવ્યક્તિ કોક જગ્યાએ છે. એમાં અહીંયા યજ્ઞમાં અભિવ્યક્તિ એમની મહાભારતમાં બતાવેલી છે. આગળ બીજે પરમાત્મા ક્યાં ક્યાં અભિવ્યક્ત થાય છે અને યજ્ઞ યુનિવર્સલ શરૂઆતથી જ કેવી રીતે છે એનું વર્ણન બતાવશે. તો આવતા વખતે આપણે આગળનો શ્લોક જોઈશું. આ શ્લોકમાં યજ્ઞની સમજ આપી, કોઈ પણ કર્મ યજ્ઞ કર્મ થઈ શકે આ વાત કરી, માત્ર એ કર્મની કેટેગરી કઈ અવસ્થામાં કરેલું છે એની શરત બતાવી. હવે આગળ કહે છે કે મેં પણ આવા યજ્ઞ કર્મ કર્યા છે. ભગવાન હંમેશા સાદી રીતે જે ઉપદેશ આપતો હોય ને, એ ઉપદેશ આપવાનું મન વારંવાર ત્યારે થતું હોય, વારંવાર ચિંતા કાં તો વારંવાર આગ્રહ ત્યારે આવતો હોય કે વ્યક્તિની આકાંક્ષા અધૂરી રહી ગઈ હોય. જોજો, સૌથી વધારે ભણાવવાનો શોખ કોને હોય ખબર છે? છોકરાઓને એન્જિનિયર બનાવવાનો સૌથી વધારે, બાકી ઈચ્છા હોય, તીવ્રતા ન હોય. ડોક્ટર બનાવવાનો સૌથી વધારે તીવ્રતા ડોક્ટરને નહીં હોય. ડોક્ટરની ઈચ્છા હશે, બાકી તેને ખબર છે કે આ ડોક્ટર થઈને કઈ હેરાનગતિ થાય છે. એ તો કેટલાક ડોક્ટરો તો કે અહીંયા આના કરતાં મજૂરનું કામ સારું, એને 2 વાગે કોઈ ઉઠાડે તો નહીં, અમને ચાલો 2 વાગે ઉઠાડવા આવે. એટલે ડોક્ટરને તીવ્રતા નહીં હોય. કોને તીવ્રતા હશે? તો મજૂર હશે, કાં એવી વ્યક્તિ હશે ને, એને ડોક્ટર બનાવવાની જે હશે ને તીવ્રતા. શું કામ? તો કે એનામાં અતૃપ્ત વાસના પડેલી છે. એ પોતે ન કરી શક્યો ને એટલે મન હંમેશા શું કરે? એ પોતા ના કરે. પોતે જે ન કરી શકે ને એ મન હંમેશા એવું ઠેલે કે હવે એ પોતે નહીં કરી શક્યો એટલે હવે એ પોતા ના કરે. હવે એવી તો કેટેગરી નથી કે કરે એ પોતાના થાય. તો શું કરે? એ પોતાના કરે એ એવું મન લે. એટલે શું કરે કે પોતે ડોક્ટર ન બની શકે, માનો 5 માર્ક માટે રહી જાય એટલે પેલું કામ એ કરે, મારો દીકરો તો MBBS બનશે. એટલે એને બનાવવા માટે એની ત્યારથી જ નક્કી કરી લે કે આને MBBS કરાવો છે, કેમ કે અમે ન કરી શક્યા. ઉપદેશ મોટા ભાગે અતૃપ્ત વાસનામાંથી આવતા હોય છે. પ્રભુ અહીંયા એવા ઉપદેશ નથી આપતા. એવું નથી કહેતા હું યજ્ઞ નહીં કરી શક્યો એટલે તું કર. એ એમ કહે છે કે આ મેં કરી દીધા છે. એટલે અહીંનો ઉપદેશ જે ગુરુજી કહેતા હતા, હવે પછી શરૂ થાય છે કે સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા, ત્યાંથી લઈને આગળના શ્લોકમાં કહે છે એવું કહે છે કે એ ઉપદેશ અતૃપ્ત વાસનામાંથી નથી નીકળ્યો,
મોટા ભાગના સંસારના ઉપદેશો અને તીવ્રતાથી જે ઉપદેશો થતા હોય ને એનીમાં અતૃપ્ત વાસના હોય. એટલે જે પોતે ન ભણે એને ભણાવવાની હોય. પોતે વેપારમાં ફેલ જાય તો એમ કરે દીકરાને તો વેપારમાં નાખવો છે. પોતે ઇન્ડસ્ટ્રી જ ન કરી શકે તો એવું કે પોતાને તો દીકરાને તો ઇન્ડસ્ટ્રી જ બનાવવી છે. આ અતૃપ્ત વાસનામાંથી ઊભા થયેલા ઉપદેશો હોય છે. એ પોતે પૂર્તિ ન કરી શકે તો પોતાનામાં પૂર્તિ જોવા માટેના હોય છે. અહીંયા પ્રભુ એ કહે છે કે આ હું તને જે ઉપદેશ આપું છું આ અતૃપ્ત વાસના જનિત નથી, આ પરમ આનંદના અનુભૂતિ જનિત ઉપદેશ છે. એટલે હવે પછીની એ વાત આગળના શ્લોકમાં ભગવાન કરવાના છે એ આપણે આવતા વખતે જોઈશું. આ શ્લોકનું ચિંતન આજે પૂરું કરીએ. કોઈને પ્રશ્ન હશે તો દેહને શુદ્ધ કરવા માટે તપ છે, સમાજને શુદ્ધ કરવા માટે દાન છે અને સૃષ્ટિને શુદ્ધ કરવા માટે યજ્ઞ છે. આ 3 શુદ્ધિની પ્રક્રિયા છે. દેહ શુદ્ધિ ભવેત તપસા, સમાજ શુદ્ધિ દાનાત, સૃષ્ટિ શુદ્ધિર ભવેત યજ્ઞાત. કોઈને કઈ પ્રશ્ન આમાં હોય તો 5 મિનિટ છે. કોઈને પ્રશ્ન? છેલ્લે તમે કીધું ભગવાન એક ઉપદેશ આપે છે અતૃપ્ત રીતે. હા, આગળના શ્લોકમાં જે આપવાના છે કે આવા યજ્ઞોનો ઉપદેશ આપ્યો કે તારે આવા કામો કરવા જોઈએ. ત્યારે આવા કાર્ય કરવાનો જે ઉપદેશ આપે છે, મોટા ભાગના ઉપદેશો એ અતૃપ્ત વાસનામાંથી નીકળેલા હોય છે. માતા પિતા એના પુત્રને કંઈક ઉપદેશ આપતા હોય તો શું કામ આપતા હોય કે આમ તો એ ખોટું નથી કાંઈ, પણ એ અતૃપ્ત એક ઝંખના છે, એની પૂરી નથી થઈ એટલે એ ઉપદેશ આપતા હોય કે અમારું તો થયું, હવે તું આગળ વધી જા, અમે તો અહીંયા નહીં રહ્યા, તું આગળ વધી જા. આવા સાધારણ ઉપદેશો આવા હોય છે. અહીંયા ભગવાન જે ઉપદેશ આપે છે એ અનુભવજનિત ઉપદેશ છે. અવલંબિત જીવન એટલે જીવો જીવસ્ય ભોજનમ કે છે. હા, એ જે અર્થમાં છે કે સંપૂર્ણપણે એટલે કે ભાગવતમાં જીવો જીવનમ ચતુષ્પદાની હંતિ ત્રિપદામ, ત્રિપદા હંતિ દ્વિપદામ, એવું કહીને જીવો જીવસ્ય જીવનમ. આનો અર્થ એવો કરવામાં આવે છે કે એક જીવ બીજા જીવ ઉપર ટકે છે. ઉદાહરણ લોકો એવું આપતા હોય છે કે જેમ કે બિલાડી ઉંદર ખાઈને જીવે છે, જેમ કે પેલું આને ખાઈને જીવે છે, આને ખાઈને જીવે છે. ભાગવતકારનું એ કહેવાનું નથી. એમનું એ કહેવાનું થાય છે તો એવું લખત કે મરણમ જીવનમ કારણમ, જીવો જીવસ્ય જીવનમ એવું ન લખત. કોકનું મરણ કોકના જીવનનું કારણ છે એવું લખવામાં આવે. પણ અહીંયા લખેલું છે કે કોકનું જીવન કોકના જીવનનું કારણ બને છે. એટલે અહીંયા એવું કહે છે કે કોઈ એક વ્યક્તિ, માનો કે એક મધુમક્ખી છે, જેનું ઉદાહરણ તો બહુ પ્રસિદ્ધ છે, કે એ લાગે છે તો ફૂલોને રસ ચૂસે છે, બરાબર, પણ જો મધુમક્ખી નીકળી જાય તો ફૂલો ખીલી જ ન શકે. એવું ખીલી ન શકે ફૂલ. શું કામ? કે એ પરાગ મૂકી જાય છે. મધુમક્ષિકા જે આગળની આપલે કરે છે એકબીજાથી એકબીજામાં, એનાથી ફૂલમાં રસ પેદા થાય છે, એ ઉત્કૃષ્ટ રસ ઉત્પન્ન થાય છે, એકથી બીજે, બીજેથી ત્રીજે. એટલે એ જો કરવામાં આવે તો ફૂલોની ક્વોલિટી ઘણી ઘટી જાય, ઘણા બધા રસો નીકળી જાય. જો એક મધમાખીનું અસ્તિત્વ નીકળી જાય તો આખી સૃષ્ટિમાં જીવો કેટલા બધા છે એ બધા જ એક જ ના ભાગ છે. એકબીજાના જીવન માટે એકબીજાનું જીવન બહુ જરૂરી છે. એ એક પણ સિરીઝમાં ઓછું થાય, જેમ કે સંખ્યામાં એક પણ સંખ્યા ઓછી થઈ જાય તો ગણિત ચાલે નહીં, એવી રીતે સૃષ્ટિમાં જીવો એક પણ ઓછા થઈ જાય તો ચાલે નહીં. એટલે એકબીજા જીવો એકબીજાના અવલંબિત છે. એટલે ભગવાન અહીંયા કહે છે કે આ અવલંબિત મેં સૃષ્ટિ કેમ બનાવી? મેં સેપરેટ સૃષ્ટિ બનાવી શકતા હોત. એવું હોત કે જો સ્વતંત્રતા સ્વભાવ હોત વ્યક્તિનો, સ્વતંત્રતા જ વ્યક્તિનો સ્વભાવ હોત કે એકલો જેને કોઈની જરૂર ન પડે, તો કદાચ એને ઉત્પત્તિમાં જ બેની જરૂર ન પડત. અહીંયા તો ઉત્પત્તિ સ્થાનમાં જ બેની જરૂર છે. શરૂઆત જ પરતંત્રતાથી થાય છે, શરૂઆત જ પરસ્પરાવલંબનથી થાય છે. એકથી તો ઉત્પત્તિ જ નથી. એટલે તો મેં ઉત્પત્તિ એકથી જ રાખી હોત, સ્વતંત્ર રાખી હોત.
એ કદાચ એમ જ ઉત્પન્ન થઈ ગયો પણ એવું નથી. કોક બે જોડાય ત્યારે કોક એક જન્મે. એ જન્મે એ જીવે કોણ? તો કે હજી બીજા 4 જોડાય ત્યારે એ જીવે, અને બીજા હજી 8 જોડાય ત્યારે એ વિકસિત થાય. એમ જોડાવાની કડી વધતી રહે ત્યારે આ વધુ ને વધુ વિકસિત થતો રહે. કદાચ નાના બાળકને બેની જ જરૂર છે, માતાની ને પિતાની. થોડુંક મોટું થાય એટલે દાદા દાદીની, વાર્તા કહેવા વાળાની. થોડુંક મોટું થાય એટલે 5 જણાની. એનાથી થોડુંક મોટું થાય એટલે 10 જણાની. એનાથી મોટું થાય એટલે વધારે લોકોની. એનાથી મોટું થાય એટલે કેટલા બધા લોકોની. શું થાય છે? આ પરસ્પરાવલંબનમાં વિકસિત થાય છે, એટલે પરસ્પરાવલંબિતતા એની છે. અહીંયા ભગવાન એ જ બતાવે છે કે એવું શું કામ કર્યું, અને એવું પહેલેથી જ છે કે પછીથી થયું છે. એ વ્યક્તિની નબળાઈ છે કે સ્વભાવ છે? ત્યારે વ્યક્તિએ વિકસિત થવું હોય તો સ્વભાવથી જ વિકસિત થવું પડે. કોઈ નબળાઈથી ક્યારેય કોઈ વિકસિત ન થઈ શકે. એટલે કદાચ એવું લાગે આપણને, ક્યારેક આપણને લાગી જાય કે આ બધા જ ખોટા છે, અને એવી ભાવના કદાચ આપણે 1, 2, 5, 10 દિવસ ટકે ખરા. આપણે રીસામણે વયા જાય, આપણે કદાચ હરિદ્વારે ભાગી જાય, આપણે ઋષિકેશે વયા જાય, જગત. પણ ત્યાં થોડાક દિવસ મન પાછું ઊભું કરીએ, કેમ કે ત્યાં જમવા તો જોઈએ જ, એટલે આશ્રમમાં માણસ તો રાખવો જ પડે, એટલે પાછું ગોતવા માટે જાહેરાત તો આપવી જ પડે. એટલે ત્યાં આશ્રમમાં જઈને એક માણસ આવે, પછી માણસ આવે એટલે એની યારે ડીલ આવે એટલે એમાં એનાય દુર્ગુણ આવે, બધું જ આવે. એટલે અહીંથી ગયેલો વ્યક્તિ ત્યાં આશ્રમ ઊભો કરે તો ઘર છોડી દે, બરાબર. પણ પરસ્પરાવલંબન એ સ્વભાવ છે, એ વિકૃતિ નથી. એટલે ભગવાન કહે છે કે એને વિકસિત કેવી રીતે કરો? તો પરસ્પરાવલંબિતતા જે સ્વાર્થથી છે, એ સ્વાર્થ વગર થઈ જાય તો વ્યક્તિ વિકસિત થઈ જાય. એમાં એક જ દોષ છે, કેમ કે પરસ્પરાવલંબિતતા જો સ્વાર્થથી છે ને, તો શું છે? તો સ્વાર્થ નીકળી જતા એમાંથી સ્વાદ નથી રહેતો, અને એમાંથી દ્વેષ ઊભો થાય છે. જેમ કે માતા પિતાને બાળક સાચવે, માતા પિતા બાળકને સાચવે છે, એક જ આશા છે કે આ મોટો થશે, આમ થશે, મોટો બનશે, આમ થશે. પણ એક તો જાગૃત છે, એક સુષુપ્ત છે. એ સુષુપ્ત શું છે ખબર છે? અમને સાચવશે. એ કહેતા નથી. એટલે દીકરાનું જે આકર્ષણ છે ને, આ જગતભરમાં દશરથથી લઈને અત્યાર સુધી જે દીકરા ઉપરનું જે આકર્ષણ રહ્યું ને, એ એટલે રહ્યું. આ જપ, માદળિયા, દોરા, ધાગા, આ બધા એક ઉપર જ આવી ગયા બધા ઉપર. એનું કારણ એનામાં બહુ વાત નથી, એ તો બહુ દુર્બલ છે. પુરુષ છે એ દુર્બલ જ છે સ્ત્રી કરતાં તો ઘણી બધી અવસ્થામાં. છતાં પણ એનું જે આકર્ષણ રહ્યું ને સ્ત્રીને ને બધાને, એ એક જ રહ્યું. શું કામ ખબર છે? એ પોતાનું જે ચિંતા છે ને, પોતાના, કેમ કે એને ખબર છે કે અવલંબિત છે કોક ઉપર, એ અવલંબિતતા કોક ઉપર ઢળી શકે એના માટેની આ મન યોજના કરી લે છે. એટલે એ પુત્ર ઉપરનું આકર્ષણ છે. પણ શું થાય છે એમાંથી કે કદાચ સ્વાર્થથી હશે બાળક કે કોઈ પણ, એ પુત્ર કદાચ સ્વાર્થથી એ રાખતો હશે, તો સ્વાર્થ નીકળી જતા દ્વેષ ઊભો થાય. ત્યારે વ્યક્તિ કહે છે જ્યારે જરૂર હતી ત્યારે તો આવું હતું, જરૂરિયાત નીકળી જતા શું થઈ ગયું? જરૂરિયાત નીકળી જતા એને ભૂલી જાય છે, જેવી રીતે પશુ ભૂલી જાય. એટલે જ ઋષિ મુનિઓ એનો પ્રયત્ન કર્યો કે વ્યક્તિને જરૂરિયાત નથી, કોઈ જરૂરિયાત નથી, ત્યારે એની ડીલિંગ માતા પિતાની સાથે કેવી છે એ એમના સંસ્કાર બોધિત કરશે. એટલે નાનપણમાં તો જોવાતું જ નહોતું, કેમ કે નાનપણમાં તો બાળકને માની જરૂર છે જ. એટલે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ બાળક માટે છે જ નહીં, કેમ કે એ તો ત્યારે માતા જ છે. એના માટે એ ઉપદેશ છે કે બાળક જ્યારે ભણીને જાય છે, ત્યારે તૈયાર થઈ ગયો છે, ત્યારે એને ઉપદેશ આપવામાં આવે છે કે હવે માતૃદેવો ભવ, હવે માતાની જરૂર નથી રહી, હવે માતા પ્રત્યેનો દ્રષ્ટિકોણ કેવો? આ વ્યક્તિ સંસ્કારિતા બોધિત કરે. જ્યારે કોઈની જરૂર નથી રહેતી ત્યારે આપણો વર્તાવ કેવો? હવે પશુની આપણને માનો જરૂર નથી કોઈ, હવે પશુ ઉપરનો વર્તાવ આપણો કેવો રહેશે? હવે આપણને આની, એટલે વેસ્ટર્ન કન્ટ્રીમાં એવું માનવામાં આવે છે આપણને જે જરૂરી નથી એ બેકાર છે, આપણને જેની જરૂર નથી એનો કોઈ યુઝ જ નથી, એ એમ જ છે. એને કંઈ પણ એને મારી પણ શકો, એને કદાચ એમને દઈ શકો. અહીંયા એવું કીધું છે કે કદાચ મારા માટે ઉપયોગી નહીં હોય. આખી સૃષ્ટિમાં એનો શું રોલ હોઈ શકે એ આપણે કેમ કહી શકીએ? કદાચ હું મારું જ જોઉં કે મને આ ઉપયોગી નથી, કોને ખબર આનાથી કેટલું બધું ચાલતું હશે? અને એવું જોઈએ તો મારોય ક્યાં ઉપયોગ છે કાંઈ? આ તો આટલું છે એટલે આપણા શરીરની કિંમત છે. અત્યારે માનો કે જીવ છે, ગતવતી વાયો દેહ, શંકરાચાર્ય કહે છે ને, દેહ છે એટલે કિંમત છે. બાકી આમાંથી જીવ નીકળી જાય પછી જુઓ, આમાંથી 10 રૂપિયાનું મીઠું ન નીકળે પૂરેપૂરું શરીરમાંથી. આટલા બધા તત્વોને બાદ કરવામાં આવે તો 8 રૂપિયાનું, વધીને 8 રૂપિયાનું લોખંડ નીકળે, આમાંથી 10 રૂપિયાનું મીઠું નીકળે. બધું કરીને 100એ ન પહોંચીએ આપણે. પણ એને જ બચાવવાના જે ઉપાય થાય જો આત્મા હોય ત્યાં સુધી, તો કરોડો રૂપિયા વ્યક્તિ દેવા તૈયાર થઈ જાય એક ક્ષણ પહેલા, અને એક ક્ષણ પછી એની કિંમત કેટલી થાય? ઓડીની પણ ન થાય. એટલે ભગવાન કહે છે કે એ કિંમત કોને લીધે છે?
ત્યારે આ વાત હવે સૃષ્ટિ રચનાની આગળ કહેવામાં આવે છે કે જ્યારથી સૃષ્ટિ શરૂ થઈ ત્યાંથી પરસ્પરાવલંબિતતા અહીંયા કરવામાં આવી અને વિકાસનો ક્રમ, જો વ્યક્તિ આ ક્રમે વિકસિત થાય તો એ વ્યક્તિમાં એક પ્રતિભાના પુષ્પો ખીલે, કોઈમાં એ ખીલી જાય. જો કદાચ આવી પરસ્પરાવલંબિતતામાં જો એ સ્વાર્થ કાઢી નાખે તો એ પુષ્પ ત્યાં વિકસિત થઈ જાય અને કુદરત એવા પુષ્પો ક્યાંક વિકસિત કરી દે ને વિકસિત કરી દે એટલે જગતમાં એવા કાર્યો સચવાઈ જાય. કુદરતની જેમ એક રહસ્યમયી સૃષ્ટિની એક ઘટના છે, જેવી રીતે મનુષ્યના શરીરો જુઓ, એક ઉત્પન્ન કેવી રીતે શરીર થઈ જાય, કેવી રીતે એનું મન બની જાય, કેવી રીતે ત્યાં જ પહોંચી જાય. જો આમાંથી થોડી ચૂક થાય ને તો વ્યક્તિની કોઈ તાકાત નથી, કોઈ ડૉક્ટરની તાકાત નથી કે એમાં કંઈ પણ તસુ માત્ર પણ ફેરફાર કરી શકે કુદરતની રચનામાં. આ જ કુદરતની રચના વિકાસ માર્ગ પણ એવો જ કંડારે. એકદમ એટલી બધી યોજનાબદ્ધ સૃષ્ટિ છે કે એકદમ એવા પ્રયોગો કરે કે અનેક જેને ભૂખ છે એને મળી જ જવું જોઈએ. કુદરત એવી રચના કરે કે જે તમે તીવ્રતાથી અંતરનાથથી કંઈ પણ માગો ભગવાન પાસે, જો એ પ્રાર્થનામાં સ્વાર્થ નહીં હોય ને તો એ પ્રાર્થના પૂરી થઈ જ છૂટકો છે. હા, બસ તમે પોતે વચ્ચે ના આવવા જોઈએ. ભગવાન અહીંયા એ જ કહે છે કે જો તમે વચ્ચે ઊભા રહેશો તો આ પ્રાર્થના ક્યાંય નથી જવાની. પણ જો તમે વચ્ચેથી નીકળી ગયા અને જો એ પ્રાર્થના કંઈક ઉપર આવવા માટે છે તો કુદરત આખી એના માટે એક્ટિવ થઈ જાય છે. વિવેકાનંદને રામકૃષ્ણ મેળવવા માટે કેટલા કુદરતે કેટલી જગ્યાએ મારેલી હશે. એક દયાનંદને વિરજાનંદ સુધી પહોંચાડવા માટે કેટલી કુદરતે રચના કરેલી છે. એક એકનાથને દેવગીરી પહોંચાડવા માટે કેવી કુદરતે રચના કરી દીધી. અનેક વ્યક્તિઓએ અનેક વ્યક્તિઓ સુધી પહોંચાડવા માટે. અને આ નહીં, વૈજ્ઞાનિકોને પણ એટમ શોધનારને ક્યાંકથી પત્ર મળી ગયો કે આનો પ્રયોગ આજે તે શોધ કરેલી છે એ બહુ અમે પહેલાં પણ શોધ કરેલી હતી અને આ પત્ર ક્યાંથી આવ્યો, કોને લખ્યો, એ એક વૈજ્ઞાનિકે જ એ જે મરી ગયો તો બહુ વર્ષો પહેલાં એને પત્ર લખ્યો. હવે ક્યાંથી પત્ર આવ્યો, કેવી રીતે આવ્યો, કોઈને ખબર નહીં. ને ભાષા એવી લખી કે એ જાણકાર જ એવી ભાષામાં ઉપદેશ આપી શકે. તો એવા તો જગતના અનેક રહસ્યો ત્યાં છે કે કુદરત જ્યારે આવું થયું છે ત્યારે કુદરત બધી જગ્યાએથી સક્રિય થઈ છે, પણ આપણી રહસ્ય બુદ્ધિ જતી રહી. આપણામાં જેમ આળસ વધતું ગયું ને પણ રહસ્યનો બોધ નથી થતો. નહીંતર કુદરતના અનેક રહસ્યો આપણે છોડીને આપણે ક્યાંક જાદુગર જોવા વહી જાય ને એ એક રૂમાલ આમ કરે ને રાખ કાઢી નાખે. તો ગુરુજી કહેતા હતા કે રાખ તો આપણા ખેડૂતના ચૂલામાં કેટલી બધી છે જ, કાઢવું હોય તો કંઈક સોનું ચાંદી કાઢો તો ભારતનું કંઈક દેવું બી ઓછું થાય. કાઢીને રાખ કાઢો છો તમે, કંઈક બીજું કંઈક કાઢો તો કંઈક ઉપયોગી આવે અમને. તો આપણને શું થયું કે સસ્તી પ્રસિદ્ધિના જે દાખલાઓ હોય કે એ ચમત્કાર કરતો આ તો મોઢામાં ધુવાડા કાઢી નાખે, કાં તો અહીંથી સિક્કો ગાયબ કરી દે અને માંથી લઈ આવે, હવામાંથી આવી રીતે આમ રૂમાલ કાઢી દે, લીંબુ કાઢી દે. આ બધાની વસ્તુ કોઈ, હવે એને લીંબોડીમાં લીંબુ આવે જેમાં કોઈ ચમત્કાર નથી દેખાતો કે એક નાનું અમથું બીજ અંકુરિત થઈને એવા જ લીંબુ આવે, બીજ ભૂલે જ નહીં ક્યારે, એમાં કોઈ પણ પ્રકારની ગડબડ થાય જ નહીં. જો લીંબુનું બીજ વાવ્યું હોય ને આંબો ક્યારેય ભૂલમાં થઈ ગયો એવું થાય નહીં. તો કેટલી સિસ્ટમેટિક આ વાત હશે, એની બ્લુપ્રિન્ટ ક્યારે ઘડાઈ ગઈ હશે, એના હજારો લીંબુ પ્રિડિક્ટ થઈ શકે ત્યારે જ એ જ અવસ્થામાં આનાથી હજારો ફલિત થશે, એમાં આવા બીજ આવશે. આ આખી રચના પાછળ જેને રહસ્ય જ લાગે નહીં કાંઈ. તો હવે લાગે છે કે વ્યક્તિનું મનુષ્ય, ગુરુજી કહેતા હતા કે જેમ બધા મનુષ્યને બધા જ મશીનની એક્સપાયરી હોય છે, મોટા ભાગની મનુષ્ય જાતિની એક્સપાયરી હવે આવી ગઈ છે. મોટા ભાગના મશીનો હવે શું થાય કે કામ બંધ કરી દે તો એક્સપાયર થઈ જાય. હવે કે એવું બહુ કામ ન આપી શકે, બહુ મશીન પાસેથી આપણે કામ લઈ લઈએ તો કામ ના આપી શકે. હવે આ રહસ્યનો બોધ ગયો ને જે દિવસથી, ત્યારથી મનુષ્ય જીવનની એક્સપાયરી આવી ગઈ છે. એટલે વ્યક્તિને મનોરંજનની જરૂર પડે છે, નાના ચમત્કારોની જરૂર પડે છે. સૃષ્ટિમાં જોવે તો ક્યાં ચમત્કાર નથી. એક ગર્ભ વિજ્ઞાન કોઈ જાણી લે કેવું ચમત્કારથી અદ્ભુત, કેવું ભરેલું છે, કેવું એ રચના જ કેવી રીતે થાય છે ને. ભલભલા વૈજ્ઞાનિકોએ કીધું કે 4 માઇલની ફેક્ટરી કરીએ તો પણ એક નાભીથી જે પોષણ બાળકને મળે ને અમે પોષણ આપી જ ન શકીએ. સલાઈનને તો બહારના પોષણ છે, જો બાળકને નાભી દ્વારા જે માતાથી પોષણ મળે, 4 માઇલની વ્યવસ્થા ખડી કરવામાં આવે, એક નળીથી બીજી નળી, એમાં આ જાય એમાં આ જાય, તો પણ બાળકને બધા જ અંગો સુધી પોષણ ન મળે, એ માત્ર એક નળીથી મળી જાય છે. આ ઓછું સુશ્રુતે તો એના માત્ર એટલું જ કહી દીધું હતું કે આ રહસ્યના બોધે મને જ્ઞાને પહોંચાડી દીધો. પૂર્વજાતિ સ્મરાન રાહા, એ સુશ્રુત સંહિતા આયુર્વેદની વાંચશો તો પૂર્વજાતિનું સ્મરણ કરવાવાળા ક્યાં વ્યક્તિઓ હોય જેને પૂર્વજન્મ આખો યાદ આવી જાય.
જેનું સદભાવમાં સાત્વિક ભાવમાં જેનું મૃત્યુ થાય, શાસ્ત્ર અધ્યયનથી હૃદય ભાવિત થયું હોય, એમાંથી એમને કહે છે કે તેહી પૂર્વજાતિ સ્મરાનરા, એને આ વસ્તુ યાદ આવી જાય. તો એમ જેમ જેમ બોધ રહસ્યની વાત આગળ આવતી જશે ને એમ જિજ્ઞાસા વધતી જશે કે આ કેવું હશે, કેવું હશે, કેવું હશે. બસ જ્ઞાનની સીડી અહીંથી છે. પછી કોઈ નહીં રોકી શકે સદગતિ તરફની યાત્રા. કોઈ હવે અવગતિ કરે એવી વસ્તુ કોઈ જ નથી. જો આ એક રહસ્યનો બોધ આ જન્મમાં જાગી ગયો કે આવું કેવું ચાલતું કેવી રીતે હશે. જો આ એટલે જ ગુરુજી કહેતા હતા ખાલી આ મોઢું છે ને એ ઉત્સુકતા તરફ છે, એનું જિજ્ઞાસા તરફ ફેરવવાનું છે. ઉત્સુકતા તો છે જ, એટલે આપણે પેપર લઈએ છીએ, આપણે એપો ડાઉનલોડ કરીએ છીએ, આપણે ટીવીમાં. શું કામ? ક્યાંક શું થાય છે ને એ મનને જાણવાની ઈચ્છા છે. એટલે કોક કીધું ને તે સાંભળ્યું, વાં સાસુનો ઝઘડો થયો એટલે તરત મન કામ કરવા માંડે છે. શું થયું કે તો ખરા શું થયું? આપણે બેસાડીને ચા પીવડાવીને પૂછીને રહીએ ને કે તું કે કોનો વાકત હોય. દૂર દૂર સુધી આપણો કોઈ સંબંધ નથી સાસુવારે વહુવારે, પણ મન એવું માગે છે. એટલે જ તો આટલી સિરિયલો ચાલે છે. નહીતર કદાચ સાસુ વહુ મરી ગયા કે જીવ્યા કે બે બાજ્યા કે જે પણ થયું, આપણને ફરક ઘરમાં કયો પડે છે? નથી પડતો. અને છતાંય 1:30 વાગે એટલે 1 વાગ્યાથી મન શરૂ થઈ જાય છે. લાઇટ તો નહીં વહી જાય ને? 1:30 વાગે સિરિયલ છે. એટલે 1:30 વાગે આપણે બેસી જઈએ છીએ ટીવી ઉપર, 2:30 વાગ્યા સુધી એ કહાની જ કહાની ચાલે છે. ઓલી ત્યાં ગઈ, એની યારે ઝઘડી, એની અને કદાચ એને દુઃખ થાય છે, આપણા ધબકારા વધી જાય છે. અને કદાચ આપણે પ્રાર્થના કરવા માંડીએ છીએ કે કદાચ એક્સિડન્ટ ન થઈ જાય તો એ ગયો એવી રીતે કરીને. હવે કદાચ ગુરુજી કહેતા હતા આ કદાચ તમારી પ્રાર્થના પરમાત્મા પ્રત્યે નીકળી જાય એકવાર, કે કદાચ આમાંથી હું મૂર્છાની અવસ્થામાં જીવું છું, કદાચ જાગૃતિની ક્ષણ મારામાં 1-2 વાર ઘટિત થઈ જાય, કદાચ કોઈક એવું પુસ્તક, કદાચ કોઈક એવી વ્યક્તિ મને મળી જાય, તો કદાચ મારું આ મશીન વર્ષોથી બંધ પડેલું છે એ જાગૃત થઈ જાય. બસ અહીંથી અધ્યાત્મના યાત્રાની શરૂઆત છે. અને અહીંયા સુધી યદી ન પહોંચ્યા તો કોઈ પણ સંપ્રદાયમાં ગયા, ગમે તેવડા તિલક કર્યા તમે, ગમે તેટલી નાળાઓ કંઠીઓ પહેરી, એ કદાચ વધારે કાંઈ નથી થતું એનાથી. એ ગળામાંના આભૂષણો જ છે માત્ર. ગમે તેટલા પગમાં વાજ પહેર્યા કે ગમે તેટલા નવડાવ્યા ભગવાનને, આ બધી જ વસ્તુનું જો કોઈ એક ફલશ્રુતિ હોય, આ બધું ખોટું છે એવું નથી, પણ એની એક ફલશ્રુતિ હોય, પ્રભુની ગમે તેટલી સેવા કરી એની એક જ ફલશ્રુતિ હોય, તો અધ્યાત્મ માર્ગમાં માત્ર એટલું જ કીધું છે કે પરમાત્માની ઝંખનાનો તાર અંદરમાં જાગી જાય કે હું કોણ હઈશ અને એ કોણ હશે પરમાત્મા, એ કેવી રીતે આ બધું થતું હશે. અધ્યાત્મના યાત્રીની આ પહેલી શુભેચ્છાખ્યાની પંક્તિ ગુરુવર્ય હવે આ વાત કરતા હતા યોગા વશિષ્ઠના પાઠ વખતે, કે આ જો પહેલી પંક્તિમાં આ વાત થઈ ગઈ એટલે હવે મનુષ્ય જન્મ લેતા તમને કોઈ જગતની તાકાત અટકાવી જ ન શકે. અહીંયા ક્યારેક ક્યારેક જ આવું આવે છે કે ત્યારે આ પ્રશ્નો ઊભા થાય છે મનમાં. આ કોઈ ગાયના મનમાં પ્રશ્ન ઊભો નથી થતો, નથી ભેંસના મનમાં થતો, નથી કૂતરાના મનમાં થતો કે આ રોટલી કેમ બનતી હશે. માત્ર એક વિચારી શકે છે મનુષ્ય. અને દુઃખની વાત એ છે કે જેને આટલી બધી અવસ્થા મળી, એટલે ગુરુજી કહે છે કે દયાપાત્ર એ નથી કે જેની પાસે સામગ્રી નથી. દયાપાત્ર તો એ વ્યક્તિ છે કે સામગ્રી મળી હોવા છતાં એની કિંમત નથી. દયાપાત્ર એ નથી કે જેની પાસે સામગ્રી નથી, એની તો શું દયા કરવી, એની પાસે તો છે જ નહીં. પણ દયાપાત્ર તો એ ચોક્કસ છે કે એટલી બધી સામગ્રી છે ને છતાં એની કોઈ કિંમત જ નથી એની. હા, મને ક્યારેક એવું થાય છે કે ક્યાંક બહાર ગયા હોય ને તો હું ગયો પહેલી વાર, પણ મને એમ લાગે કે અહીંયા તો બધું મેં જોયેલું છે. આ બધું એવું લાગે મને. ખરેખર હું પહેલી વાર ગયો કાશ્મીર ગયો તો એમ લાગે કે આ તો બધું જોયેલું છે. બધું ગયો તો ખરેખર પહેલી વાર. તો મને જેવું થાય છે એવું કેમ થતું હશે ને આપને પણ એવું થાય છે? હા, એટલે જો પેલી વાત કે આ જે વાત કરી ને કે આપણે કેટલું બધું જોઈ લીધું છે એટલે જ આપણે અત્યારે અહીંયા છીએ. બરાબર, ઘણી બધી વસ્તુ જોયેલી છે, એના સંસ્કારો છે, એ બાકી છે એટલે આપણે અહીંયા છીએ. એ જ મોટું પ્રમાણ છે. નહીંતર જો એ પૂરા થઈ ગયા હોત તો આપણે અહીંયા ન હોત. એટલે અહીંયા હોવું એ જ મોટું પ્રમાણ છે કે આપણા કેટલા બધા સંસ્કારો છે. હવે પૂર્વજન્મમાં એમાં બહુ પૂર્વના જન્મો છે. એમાં એક પૂર્વના જન્મો એટલે આનાથી પહેલાંનો જન્મ, એનાથી પહેલાંનો જન્મ. એમાં 2 પ્રકાર શાંકર ભાષ્યમાં ઉદ્ભુત સંસ્કાર અને અનુદ્ભુત સંસ્કાર એવા 2 સંસ્કાર પડે છે. જેવી રીતે આપણે આવી રીતે ગાડી ચલાવીને જતા હોઈએ, બરાબર, આપણી આંખ છે ને કેટલું બધું જોતી જતી હોય. અહીંયા શોરૂમ હોય, અહીંયા હોય, કેટલા આપણા આંખમાંથી નીકળી ગયા હોય. આપણે ડ્રાઈવ કરતા હોય ત્યારે સામેથી આવતા હોય, અહીંથી આવતા હોય. આપણે અહીંયા આવીને બેસીએ ને ત્યારે આપણને એમાંથી 2 ઘટના, 2 કોક દુકાનો યાદ હોય જે મેઇન આવેલી હોય. રીબોક લખેલું હોય, કાં કંઈક લખેલું હોય, કાં ડીમાર્ટ લખેલું હોય. આવી 2-3 વાત યાદ રહે.
જેટલા આવતા હોય ને એટલા બધા આપણને યાદ ન રહે, કેમ કે એમના સંસ્કારો આપણામાં નથી પડ્યા. પણ આપણે જે ધ્યાનથી જોયું ને એના સંસ્કારો પડી ગયા. હવે પૂર્વજન્મમાં જે વ્યક્તિનો જન્મ જ્યાં થાય ને ત્યાં એની બધી જ ઘટનાઓ કાં તો એ સ્થળ એ સૌથી મોટું મહત્વનું બની જાય કે એની સાથે એની યાદો જોડાઈ જાય. જો એ વ્યક્તિ તીવ્રતાથી ત્યાં રહે, જે પણ જન્મ સ્થળ હોય ત્યાં એવા 2-4 સ્થાન છે. એક તો એ ભણે ત્યાં, એક તો એનું જ્યાં સ્નેહ મિલન કોક સાથે થઈ જાય ત્યાં. આવા જેટલા પણ સ્થળો હોય ને એ વ્યક્તિની અંતરતમ ગહેરાઈમાં કોતરાઈ જાય. એટલે એના સંસ્કારો ભૂલાવા અશક્ય બને. એટલે કોઈ પણ સ્થાનમાં તમે જાઓ તો તમને એવો આભાસ થાય, જો એ 5-25 સ્થાનમાંથી તમારું જન્મસ્થાન હોય અથવા તમારી કોઈ યાદો એમની સાથે જોડાયેલી હોય ને તો તમને એવું લાગે કે અહીંયા હું વારંવાર આવી ગયો છું. આ બધું જ મને એકવાર આભાસિત થયેલું, આ જોયેલું જ છે મેં. અને કોઈ પણ મનુષ્ય આવા 25-50 સ્થાન જોશે જો તો ક્યારેક એવો સંયોગ થઈ જાય કે ક્યારેક એ સ્થાન ઉપર જો એનો સંયોગ થઈ જાય ને ત્યારે એને આવી જ જાય કે હા અહીંયા તો હું આવી ગયો તો. આવું મને થયું છે. તમે મારી વાત પૂછો તો હું વારાણસીમાં ગયો ને ત્યારે મેં એને આવું અનુભવ કેટલી વાર થયો. મને એવું થયું કે આ તો જોયું છે મેં, આ વસ્તુ આ તો જે કે વારાણસી મેં ક્યારેય જોયું નહોતું. પણ હું વારંવાર એ ગલી જોઉં, હું આવું કિનારો જોઉં તો મને એ વિઝ્યુલાઇઝ થઈ ગયા કે આના પછી આ જ આવશે, હવે આવું હશે જ. અને સાચે એ નીકળે ત્યારે જે આ સાંકર ભાષ્યમાં આવેલું પાઠ કે કોઈ પણ સ્થળ આવે ને એ સ્થળ એકને એક દિવસ કોઈને કોઈ રીતે એ વ્યક્તિની જો થઈ જાય તો કોઈને કોઈ વ્યક્તિ એ સ્થાન એને ખેંચતું જ હોય છે. એ જોવું તમારે, એ સ્થાનની એક આસક્તિ હોય છે વ્યક્તિને. એ સ્થાન ઉપર એ જઈને જ રહે. તમને ખબર છે પૂર્વજન્મ જેનો થાય છે ને એને યાદ રહી જાય છે ને તો એ વ્યક્તિ છે ને એ સ્થાન ઉપર એકવાર તો મળવા જવા જ ચાહે. એટલે જોજો એને સ્થાન યાદ આવી જાય છે તરત. પહેલું સ્થાન છે ને એ યાદ આવી જાય છે એટલે એને રસ્તો સુદ્ધા બતાવી દે છે. તમને એમ થાય કે આ રસ્તાથી એ રસ્તા સુધી એનું શરીર નથી ગયું, આત્મા જ ગયો. માનો રાજકોટમાં કોક મરે અને જન્મે મુંબઈમાં તો એનું શરીર નથી ગયું ત્યાં, એનો આત્મા વયો ગયો ને મુંબઈમાં જન્મ લીધો. હવે તો એ છોકરું છે, નાનું બાળક છે. પણ એને જો કહેવામાં આવે કે હવે તમે અહીંયા લઈ આવી આવતું રસ્તો બતાવી દે તો એ પૂર્વજન્મનો જોયેલો રસ્તો એને બતાવી શકે. રસ્તો જ નહીં, બદલાઈ ગયો હોય તો એનું ઘર સુધી જઈ શકે. એને ઘર સુધી બતાવી દે કે આ જ હતું અને આટલા લોકો રહેતા હતા. તમે કેટલા બધા શકુંતલાના કિસ્સાઓ વાંચ્યા હશે. સંજય હોરાએ એને લખ્યા છે એમના પૂર્વજન્મના જેટલા સત્ય ઘટનાઓ હતી કે જેટલા બાળકોને પૂર્વજન્મ યાદ આવ્યો એ બધા જ પોતાના સ્થાને લઈ ગયા હતા અને એ કહેતા હતા કે આ શેરી ત્યારે નહોતી, આ દિવાલ નહોતી ત્યારે. અને સાચે એવું નીકળ્યું કે આ દિવાલ તો હમણાં જ થઈ હતી. આવો જ રસ્તો અહીંથી હતો. એમ કે એનું મન છે ને એ ગહનતમ તલ ઉપર એ સંસ્કારોને લે છે. એટલે એવું થઈ શકે. એમાં તમારું છે ને પૂર્વજન્મ ભાગ ભજવે છે. એટલું જ નહીં, જેમ જેમ હિપ્નોથેરેપી આગળ વધી એટલે સાયન્ટિસ્ટોએ એમના મંતવ્યો બદલવા પડ્યા. બાઇબલ અને કુરાન એવું કહેતા હતા કે પૂર્વજન્મ છે જ નહીં, પુનર્જન્મ નથી. પણ કેટલાક રોગો એવા પકડમાં આવ્યા જેનું આ જન્મારે કોઈ કારણ જ નથી. જેમ કે કોઈને ટ્રેનમાં તમે પાસ્ટ લાઈફ રિગ્રેશન કરાવો તો તમને પૂર્વજન્મ યાદ આવી જાય. હિપ્નોથેરેપીમાં એક પદ્ધતિ છે કે પાસ્ટ લાઈફ રિગ્રેશન થાય. જો તમે પૂરા એને સમર્પિત થઈ જાઓ થેરેપિસ્ટને તો થેરેપિસ્ટ તમને પૂર્વજન્મ યાદ તમે બોલો અને એનું રેકોર્ડિંગ થાય ને એવું તમે કહો કે આજથી 5 વર્ષ પહેલાં ક્યાં હતો, પછી એમ કહો કે 10 વર્ષ પહેલાં ક્યાં હતો, 15 વર્ષ પહેલાં ક્યાં હતો. જો 25મા વર્ષે વહી જાય, તમારી ઉંમર 45ની હોય તો 46 વર્ષ પહેલાં ક્યાં હતો તો તમને એ યાદ આવે કે 46 વર્ષની ઘટના તમે ત્યાં બેઠા જો 46 વર્ષ પહેલાં આ હતો. હવે કેટલાક એવા થાય કે અસ્થમા છે તો અસ્થમા પહેલા આયુર્વેદની રીતે તો એવું કહેવાય જ ગયું છે કે પૂર્વજન્મ કૃતમ પાપમ વ્યાધિરૂપેણ બાધતે. પૂર્વજન્મ કૃતમ પાપમમાં વ્યાધિરૂપથી બાધિત થવાવાળા રોગોમાં 8 રોગો એવા આપ્યા કે જેમાં પૂર્વજન્મનું જ મુખ્ય કારણ માનવામાં આવતું. તો એમાં એક અસ્થમા હતું. આ સમજ ન આવી છેક સુધી કે અસ્થમામાં કેમ આવું છે. પણ પછી જેમ જેમ વિજ્ઞાન આગળ વધ્યું એમ ખબર પડવા માંડી કે અસ્થમા જેટલાને થાય છે શ્વાસ લેવાની તકલીફ એ તો અહીંની ભૂલથી તો થાય છે પણ મોટા ભાગનાનું યદિ પૂર્વજન્મ જોવામાં આવે તો એ ડૂબીને મર્યા હોય એ લોકોની સાથે બીજા જન્મારામાં અસ્થમા થઈ શકે. એમ કે શ્વાસ એનો રૂંધાયો હોય અંતિમ વખતે. મન એટલું બધું યાદ રાખે કે અંતિમ વખતે જો મરણ વખતે તમારો શ્વાસ રૂંધાય તો એ બીજી જગ્યાએ જન્મ થાય ત્યાં પણ શ્વાસની તકલીફ થઈ શકે. હવે શરીર બીજું છે પણ મન એનું એ જ છે. હવે એ મન આ શરીરની અંદર કામ કરી શકે. એટલે જ ભગવાન અહીંયા મન ઉપર એટલી બધી શું કામ મહેનત કરે છે. એ વિકાસ ક્રમમાં મન છે ને રોગો અનેક રીતે લઈ શકે. કેટલાકને જોજો તમે ટ્રેનમાં બેસવાની બહુ ડર લાગતો હોય. શું કામ હોય? પૂર્વમાં જો એનું એક્સિડન્ટ ટ્રેનથી થયું હોય ને તો એ ટ્રેનથી એનું મન ગભરાતું હોય હંમેશા. ફ્લાઇટથી થયું હોય તો ફ્લાઇટની, 2 વ્હીલરથી થયું હોય તો 2 વ્હીલરથી ગભરાતું હોય. ગમે તેટલા સિંહની સામે ઊભા રહી જાય પણ 2 વ્હીલર ન ચલાવી શકે.
શું કામ આવું થાય? એને ભય નથી, એને મન છે ને એનાથી એને એટલે દૂર રાખવા પ્રયત્ન કરે છે. એટલે જેમ જેમ સાયન્સ વિકસતું જાય છે, આનું ઓકલ્ટ સાયન્સ કહેવાય છે ને, એમ ખબર પડતી જાય છે કે નહીં, આ મન છે ને એ જેટલું જાણવામાં આવે ને એના કરતાં ક્યાંય રહસ્યમય છે. એના કરતાં એના એટલા બધા તાર, એટલી બધી જગ્યાએ આવેલા છે. એક જીબીનો થાંભલાનો સ્ટડી કરવો હોય ને, ખાલી એક સબસ્ટેન્શન આખા સિટીને લાઇટ પૂરી પાડતું હોય, ગુરુજી કહેતા હતા એને થાંભલાનો અભ્યાસ કરો, કેવા કેવા વાયર ક્યાંથી જાય ને, તો એમાં પણ વર્ષો લાગે છે. તો આવા તો લાખો, હજારો, કરોડો થાંભલા જે મને ઊભા કર્યા, એ મનનો સ્ટડી છે. આ તો એના માટે બહુ નાની વાત છે. આવો થાંભલો ઊભો કરી દેવો હોય તો બહુ નાની. આવા તો કરોડો વસ્તુઓ જેને વિચારી, એવા મનનો ભગવાન અહીંયા કહે છે કે એ છે ને પૂર્વજન્મ સાથે જોડાયેલું હોઈ શકે. જે તમે પૂછ્યો ને પ્રશ્ન, અને મને એવું થયું છે, ગુરુજીને તો ઘણીવાર એવું હતું કે એને તો ઉદાહરણો પુષ્કળ આપ્યા હતા કે અહીંયા આવું હતું, અહીંયા આવું હતું, અહીંયા આવું હતું, અહીંયા આવી સ્થાપના થતી હતી, અહીંયા. અને એવા સ્થળોય મેં જોયા છે વારાણસીમાં કે એવું થઈ શકે કે એવો આભાસ જ થઈ જાય કે ના તમે થઈ જાય. એટલે કેટલાક લોકોને સ્થાનથી થાય છે, વાત સાચી છે. બીજું કંઈ નથી હોતું એમાં કોઈ ચમત્કાર, માત્ર આપણે પૂર્વમાં એ સ્થળ જોયેલું છે, કાં તો આપણી ખાલી જોયેલું જ નથી, કેમ કે જોયેલા તો હજારો લાખો છે સ્થળો, પણ આપણી કંઈક ચેતના એની સાથે જોડાયેલી છે, કોક યાદો એની સાથે જોડાયેલી છે. હા, બીજું કોઈ મરજાદ શું કરવા પ્રચલિત થયો? આઈ મીન ઇન્ટરડિપેન્ડન્સની જે વાત છે, એક બાજુ ઇન્ટરડિપેન્ડન્સનું આપણે વિચારીએ છીએ અને બીજી બાજુ મરજાદ એટલે પોતાનું કેન્દ્રિત કરી નાખે છે બધું. હા, એટલે મરજાદમાં છે ને એ એટલે પોતાનું બધું પોતાની હાથે કરશે. એટલે કેટલાક ઉપાયો એવા છે કે એને રક્ષણની રીતે લેવાના છે. એ મરજાદ લેશે તો કપડાં તો પહેરશે, એ તો પરસ્પરમાં અવલંબિત જ રહ્યો. કપડા માટે તો અવલંબિત જ રહ્યા. ક્યાં મરજાદ પહેરશે એટલે દાઢી તો કરશે જ, વાળ તો કપાવશે જ કોક પાસે, પછી કંઈક બીજું તો કરશે જ. ક્યાંક તો એ ડિપેન્ડન્સી રહેશે ને એની સ્વાવલંબનનું. એટલે એ ડિપેન્ડન્સી એની ન રહે ને, ડિપેન્ડન્સીને લીધે અશુદ્ધતા આવે છે. વચ્ચે શું થઈ ગયું કે વ્યક્તિ યદી અતિશય ડિપેન્ડ થઈ જાય તો એ ખોટું છે, કાં તો વ્યક્તિ અતિ ડિપેન્ડ થઈ જાય છે માનો કોઈક ઉપર, તો એ વાત ખોટી છે. એટલે એ પોતે તો સક્ષમ છે જે કરવા માટે, તો પોતે જ કરવું જોઈએ. અને જે ડિપેન્ડ થઈ જાય તો એની અશુદ્ધિ પોતાને આવે છે. મતલબ એની જે દુર્બળતા હશે, એનું જે નુકસાન હશે એ પોતાને આવે છે. એના કારણે આ મરજાદ વગેરે જેટલા પણ આચાર પ્રસિદ્ધ થયા એ વચ્ચેના કાળમાં થયા છે, સંપ્રદાયોએ કરેલા છે. બરાબર? તો એનું કારણ કે એનામાં ત્યારે કારણો હતા કે ત્યારે કોઈકને કંઈક ન થઈ જાય, કોઈકનું કંઈક ઇફેક્ટ ન થઈ જાય, એટલે એને રાખવામાં આવ્યા હતા. પણ એની પાછળનું જો લોજિક સાયન્સ સમજવામાં આવે તો એ બધા જ ની પાછળ કંઈક ને કંઈક લોજિક છે. અત્યારે પ્રચલિત નથી એ વાત જુદી છે, પણ અત્યારે તો એટલું જ કે ગમે તેટલું કરે તોય પરસ્પર અવલંબિત તો એ રહેશે જ.